વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીના વીરપરડા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન 2 પોલીસ કર્મચારીઓની સંડોવણી ખુલી છે। એએસઆઈ અને કોન્સ્ટેબલની ડીઝલ ચોરીમાં સંડોવણી સામે આવી છે। 11 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ગયા છે। હિમાંશુ, ડીઝલ ચોરીનો સમગ્ર મામલો સામે આવ્યો હતો, હવે આ મામલે એએસઆઈ અને કોન્સ્ટેબલની સંડોવણી પણ સામે આવી છે। આ સમગ્ર મામલો શું રહ્યો, કાર્યવાહી કેટલે પહોંચી? જી નિધિ, આપને જણાવી દઉં કે મોરબી તાલુકાનું જે વીરપરડા ગામ છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ છે તેને રેડ કરી છે અને ત્યાં ડીઝલ ચોરી થતી હોય ટેન્કરમાંથી તેવી માહિતી સામે આવી છે અને 21,000 લીટર જેટલું ડીઝલ તેમજ ટ્રક અને 2 કાર સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। અને હાલમાં જે પ્રાથમિક વિગત મળી રહી છે તે મુજબ એક એએસઆઈ એક કોન્સ્ટેબલની આમાં સંડોવણી સામે આવી છે। તેની સાથોસાથ એવી પણ માહિતી મળી રહી છે કે અગાઉ જે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો હતો તે શખ્સની પણ સંડોવણી આમાં હોય તેવી માહિતી મળી રહી છે। કુલ 11 જેટલા શખ્સો આ ડીઝલ ચોરીના રેકેટમાં સંડોવાયેલા હોવાની માહિતી છે। તેની સામે ગુનો નોંધવા માટેની કાર્યવાહી ચાલી રહી હોવાની વિગતો મળી રહી છે। જી નિધિ। જી હિમાંશુ, પૂરી માહિતી માટે આભાર।